નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે આયુપીએસસી નામકરણ પૂરું કર્યું, બરાબર. હવે આગળ તમે જોશો પેજ નંબર 251 ઉપર જો 251. હવે એમાં લખ્યું એ સવર્ગ સંયોજનોમાં સમઘટકતા 9.4 મુદ્દા નંબર 9.4 સવર્ગ સંયોજનોમાં સમઘટકતા. રેડી? હાલો આ મુદ્દો પછી લેશું આપણે, આગળનો મુદ્દો જોઈ લેવી, પછી સમઘટકતા એ 4 માર્કનો પ્રશ્ન જે એ પછી એમાંથી લેવી. સમઘટકતા એ પછી પેજ નંબર 254 ઉપર 254 જો મુદ્દા નંબર 9.5 9.5 મળ્યું. એમાં લખ્યું સવર્ગ સંયોજનોમાં બંધન. સવર્ગ સંયોજનોમાં બંધન, બંધ કઈ રીતે હોય? હવે એની સૌપ્રથમ રજૂઆત સવર્ગ સંયોજનોની ખાસિયતો વિશે આલ્ફ્રેડ વર્નરે એમાંથી રજૂ કરી, પણ ઘણા બધા પ્રશ્નો એની પાસે હતા કે એની પાસે એનો કોઈ જવાબ હતો નહીં. એવા પ્રશ્નો તમને આપ્યા છે કે શા માટે કેટલાક તત્વો જ સવર્ગ સંયોજનો બનાવવા માટેનો નોંધપાત્ર ગુણધર્મ ધરાવે, અમુક તત્વો જ કેમ બનાવે? સવર્ગ સંયોજનોમાં બંધનમાં શા માટે દિશાકીય ગુણધર્મ ધરાવે? સવર્ગ સંયોજનો શા માટે લાક્ષણિક ચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મો ધરાવે? તો સવર્ગ સંયોજનોમાં બંધનના સ્વભાવ પ્રકૃતિ સમજવા માટે ઘણા અભિગમો રજૂ થયેલા છે. જેમ કે પેલું એ સંયોજકતા બંધન સિદ્ધાંત, વેલેન્સ બોન્ડ થિયરી VBT. સંયોજકતા બંધન સિદ્ધાંત, વેલેન્સ બોન્ડ થિયરી VBT. પછી એ સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી CFT. પછી લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત, લિગેન્ડ ફિલ્ડ થિયરી, આણ્વીય કક્ષક સિદ્ધાંત. આ બધા વગેરે એમાંથી આવ્યા. એમાં આપણને બે આપ્યા આ પાઠની અંદર, એક VBT અને એક CFT. VBT એટલે સંયોજકતા બંધન સિદ્ધાંત, વેલેન્સ બોન્ડ થિયરી, અને બીજું CFT, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત. આ બે વસ્તુ આપણને આપી છે. તો એમાંથી પેલું સંયોજકતા બંધન સિદ્ધાંત. રેડી? સંયોજકતા બંધન સિદ્ધાંત એટલે સંયોજકતા બંધન સિદ્ધાંતને આધારિત આપણે જે બંધારણ એટલે કે જે સવર્ગ સંયોજન હોય એમાં બંધ કઈ રીતે હોય, એની રચનાની કઈ રીતે હોય, સંયોજકતા બંધન સિદ્ધાંતને આધારિત એના ચુંબકીય ગુણધર્મો, એનો આકાર. રેડી? આ જે દરેક પરિબળો જે છે બંધન માટે સમજવાના, ક્યાંને આધારિત? સંયોજકતા બંધન સિદ્ધાંત. હવે શરૂઆત ત્યાંથી હું કરું કે આપણી પાસે આ પાઠની અંદર સવર્ગાંક બે, એક સવર્ગાંક 4 અને એક સવર્ગાંક 6. રેડી? એક સવર્ગાંક 4 અને એક સવર્ગાંક 6. જો સવર્ગાંક 6 હોય તો એનો આકાર હોય અષ્ટફલકીય. કોઈ પણ સવર્ગ સંયોજન લઈ લો, સંકીર્ણ સંયોજન કોઈ પણ લઈ લેવાનું, જો એનો સવર્ગાંક 6 હોય તો એનો આકાર કયો હોય? અષ્ટફલકીય. સવર્ગાંક 4 હોય તો એનો આકાર સમચતુષ્ફલકીય અથવા સમતલ્ય સમચોરસ. તો કોઈ પણ ઉદાહરણ આપું, આપણે આગળ જે આયુપીએસસી નામના જોયા, સવર્ગાંક 6 વાળા તમે કોઈ પણ ઉદાહરણ લઈ લો, 6 જે સવર્ગાંક હોય કોઈ પણ ઉદાહરણ, તો એનો આકાર જે ભૌમિતિક જે આકાર છે, અવકાશીય જે ગોઠવણીમાં એનો જે ભૌમિતિક આકાર મળે એ તમને કેવો મળશે? અષ્ટફલકીય. સવર્ગાંક 4 લો, રેડી? તો એની પાસે ઓપ્શન 2 છે, એક સમચતુષ્ફલકીય અથવા સમતલ્ય સમચોરસ. દાખલા તરીકે હું કોઈ સંયોજન લખું કે COH2O6 Cl3. હાલો, આનો ભૌમિતિક આકાર કયો હશે? તો તમે કહેશો અષ્ટફલકીય. ખબર પડી? CuNH3 Cl2. આનો ભૌમિતિક આકાર કયો હશે? તો તમે એનો જવાબ ડાયરેક્ટ આપી શકશો નહીં, કારણ કે એમાં બે ઓપ્શન છે, સમચતુષ્ફલકીય અને સમતલ્ય સમચોરસ. સમચતુષ્ફલકીય હશે અથવા સમતલ્ય સમચોરસ હશે. 6 80 નો જવાબ તમે ડાયરેક્ટ આપી શકશો, અષ્ટફલકીય આકાર હોય આ સવર્ગ સંયોજન.
કારણ કે સવર્ગ સહસંયોજક બંધ એ યોગ્ય દિશામાંથી યોગ્ય કક્ષકો યોગ્ય દિશામાંથી સંકરણ પામીને સવર્ગ સહસંયોજક બંધ બને દિશાકીય હે જેથી એનો ચોક્કસ ભૌમિતિક આકાર પણ તમને મળે ચોક્કસ ભૌમિતિક આકાર કે 6 હોય તો અષ્ટફલકીય જ આકાર હશે કોઈ પણ 6 વાળું ઉદાહરણ લઈ લો એનો આકાર કે તો કેવો હોય અષ્ટફલકીય પણ જો સવર્ગાંક 4 હોય તો એની પાસે બે ઓપ્શન છે સમચતુષ્ફલકીય હોય અથવા સમતલીય સમચોરસ તો આનો આકાર એમ કહું કે સમચતુષ્ફલકીય હશે સમતલીય સમચોરસ હશે જાણવું હોય તો એના માટે જોઈ સંકરણ બધી વસ્તુ ભેગું કરીને એક 4 માર્કનો પ્રશ્ન પૂછાશે કે સંયોજકતા બંધન સિદ્ધાંતને આધારિત સંકીર્ણ સંયોજનનો ભૌમિતિક આકાર અને ચુંબકીય ગુણધર્મ સમજાવો એના માટે જેટલી વસ્તુની જરૂર પડશે વસ્તુ આપણે ભેગી કરવી તો આપણી પાસે બે સવર્ગાંક હશે તો આકાર આ ત્રણમાંથી જ હશે કોઈ 6 હશે તો અષ્ટફલકીય જ હશે પણ જો 4 હશે તો સમચતુષ્ફલકીય હશે અથવા સમતલીય સમચોરસ એ કઈ રીતે ખબર પડે તો કે ખબર પડે સંકરણને આધારિત કોને આધારિત સંકરણને આધારિત સંકરણમાં જે સવર્ગ સંયોજનો બનાવે એ સવર્ગ સંયોજનો કોણ બનાવે ખાસ કરીને તો કે ડી વિભાગની ધાતુ સંક્રાંતિ તત્વો ડી વિભાગ સંક્રાંતિ તત્વો એ સવર્ગ સંયોજનો બનાવે કારણ કે કોઈ પણ સવર્ગ સંયોજન બનાવવા માટેની જો મુખ્ય જરૂરિયાત હોય તો પહેલું કે લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનો દાન કરી શકતો હોવો જોઈએ રેડી જે ઇલેક્ટ્રોન યુગ્મનું સરળતાથી દાન કરી શકતો હોવો જોઈએ લિગેન્ડ પછી એને દાન કર્યું તો મેળવે કોણ મેળવે ધાતુ તો જે ધાતુ મેળવે એ ધાતુ પાસે ખાલી કક્ષક હોવી જોઈએ કે લિગેન્ડ જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એ પોતાની ખાલી કક્ષકમાં મૂકવા માટે કારણ કે યુગ્મનું દાન કરે એટલે બે ઇલેક્ટ્રોન એક પેટા કક્ષકમાં ગોઠવાઈ શકે તો એ ખાલી કક્ષક હોવી જોઈએ ને એમાં એક ઇલેક્ટ્રોન હોય તો ન ગોઠવાઈ શકે ખાલી કક્ષક એની પાસે હોવી જોઈએ એટલી રેડી એટલે જે એસ વિભાગના તત્વો છે એની પાસે એટલી બધી ખાલી કક્ષક હોતી નથી જેથી એ સવર્ગ સંયોજનો બનાવી શકે નહીં તો ડી વિભાગના જ હશે ડી વિભાગમાં ખાસ 21 થી 30 પરમાણ્વીય ક્રમાંક 21 થી 30 સ્કેન્ડિયમ થી ઝીંક આ પરમાણ્વીય ક્રમાંક ખાસ આવડતા હોવા જોઈએ પહેલી વસ્તુ પહેલા 21 થી 30 21 સ્કેન્ડિયમ 22 ટિટેનિયમ 23 આગળમાંથી રેડી વેનેડિયમ 24 ક્રોમિયમ 25 મેગ્નીઝ 26 આયર્ન 27 કોબાલ્ટ 28 નિકલ 29 કોપર ને 30 ઝીંક તો પરમાણ્વીય ક્રમાંક પહેલા તમને ખબર હોવી જોઈએ હવે એ 21 થી 30 પ્રથમ સંક્રાંતિ શ્રેણી આવર્ત નંબર 4 તો એની તમે ઇલેક્ટ્રોન રચના જોવો તો એમાં 3d કક્ષક હોય 4s હોય 4s પછી 4p આવે અને 4p પછી આવે 4d 3d 4s 4p અને 4d તો ઇલેક્ટ્રોન તમે જોશો તો d અને s માં હશે ખાસ પછી એને ગુમાયા હશે તો એમાંથી ગુમાવેલા હશે એમાંથી 3d કક્ષક 4s કક્ષક 4p કક્ષક ને 4d કક્ષક આ ચાર વચ્ચે ઊર્જાનો જે તફાવત છે એ ઘણો ઓછો છે આ ચાર કક્ષકો વચ્ચે ઊર્જાનો જે તફાવત છે એ ઘણો બધો ઓછો તફાવત છે એમાંથી રેડી અથવા તમે બીજું કોઈ પણ ઉદાહરણ તરીકે એમાંથી આગળ લઈ શકો એમાંથી પણ આ ચાર કક્ષકો વચ્ચે ઊર્જાનો જે તફાવત છે ઘણો બધો ઓછો છે જેથી આ ચાર કક્ષકો સંકરણમાં ભાગ લઈ શકે તો 4p અને 4d તો ખાલી જ પડી હોય એની 4p હોય તેની પેટા કક્ષક કેટલી 3 4d ની પેટા કક્ષક 5 રેડી p ની 3 પેટા કક્ષક ને d ની 5 તો એ સંકરણમાં જુદી જુદી કક્ષકો ભાગ લઈ શકે જેથી જુદા જુદા પ્રકારનું સંકરણ તો જુદા જુદા એના ભૌમિતિક આકાર મળી શકે દાખલા તરીકે આગળ તમે સોડિયમ ની વાત કરો તો સોડિયમ 1s2 2s2 2p6 2p6 પછી 3s1 3s પછી 3p 3p પછી 4s રેડી તો આ જે કક્ષકો રી એમાં ઊર્જાનો તફાવત ઘણો બધો વધારે છે જેથી એની પાસે ડી કક્ષક પ્રાપ્ય નથી તો જે સંક્રાંતિ તત્વો છે એની પાસે એ જે સંકૃત કક્ષકો ખાલી કક્ષકો મળી આવે કારણ કે ઊર્જાનો તફાવત ઘણો બધો ઓછો હોય જેથી એ સવર્ગ સંયોજનો બનાવી શકે
રેડી? તો સવર્ગાંક 6 હોય તો અષ્ટફલકીય આકાર હોય, સવર્ગાંક 4 હોય તો કા સમચતુષ્ફલકીય હોય અથવા સમતલીય સમચોરસ. એ કયો આકાર હોય એનો આધાર કોના ઉપર છે? સંકરણ ઉપર. સંકરણમાં કોણ ભાગ લેશે? તો કે ડી વિભાગ જે સંક્રાંતિ તત્વો હોય એની 4 કક્ષકો 3D 4S 4P અને 4D. રેડી? અથવા n-1D NS NP અને ND થાય ને? આ કક્ષકો એ સંકરણમાં, કારણ કે ઉર્જાનો તફાવત બધી કક્ષકો વચ્ચે ઘણો બધો ઓછો હોય જેથી એ સંકૃત કક્ષકો એમાંથી બની શકે. જે લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એની ખાલી કક્ષકમાં એ મૂકી શકે. તો હવે જોઈએ જુદા જુદા પ્રકારના સંકરણ કે કયા પ્રકારના સંકરણ થાય તો આકાર કયો હોઈ શકે. પણ બે સવર્ગાંક ભણવાના એમાંથી એટલે એના માટે ખબર પડી 5 હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર તરીકે એમાંથી કહી શકો. પણ આ પાઠની અંદર આપણે ખાસ બે આપશે 4 અને 6. તો એ કયો આકાર હોઈ શકે, કયું સંકરણ હોય પેલા તમારે જાણવું પડે. સંકરણની જાણકારી મળી જાય તો તમને આકારની જાણકારી મળી જશે એમાંથી. બરાબર? તો આગળ જોવી જુદા જુદા પ્રકારના સંકરણ. હવે એ તમને ખબર છે કે ડી કક્ષક હોય કોઈ પણ એની પેટા કક્ષક કેટલી હોય? 5. અને પી કક્ષક હોય તો એની પેટા કક્ષક કેટલી હોય? 3. એસ ની 1. બરાબર? તો હવે હું 21 થી 30 માટે જ ખાસ વિચારીશ એમાંથી. તો એટલા માટે એ જ કક્ષકો લખું એમાં. કઈ કઈ? 3D 4S 4P અને 4D. બરાબર? હાલો. તો પહેલા સવર્ગાંક 4 માટે જોયું. સવર્ગાંક 4 હોય તો એમાં પેલું છે sp3 સંકરણ. કયું સંકરણ? sp3. જેમાં એક 4s કક્ષક અને 3 4p કક્ષક. સમજો એમાંથી એક 4s કક્ષક અને 3 4p. કઈ કઈ? 4px 4py અને 4pz. એક 4s કક્ષક અને 3 4p કક્ષક જે લિગેન્ડે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું. રેડી? કારણ કે સહસંયોજક બંધ બનાવવા માટે લિગેન્ડ એકલો જ આપે, પણ એ બંધ જે ઇલેક્ટ્રોન આપશે પોતાની કક્ષકમાં હશે લિગેન્ડના, કારણ કે બે કક્ષકનું સંકરણ તો થાય ને તો જ સહસંયોજક બંધ બને. તો જે ખાલી કક્ષક હશે એ જ લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ સાથે સંકરણ કરીને બંધ બનાવી શકે. તો એમાં કોણ ભાગ લે? તો કે એક 4s કક્ષક ભાગ લેતી હોય અને 3 4p કક્ષક 4px 4py અને 4pz. તો કેટલી સંકૃત કક્ષકો બની? કુલ 4 સંકૃત કક્ષકો. કે જેની ઉર્જા એક સમાન હોય. રેડી? આ ખાસ યાદ રાખજો. સંકરણમાં ભાગ લેતી જેટલી પણ કક્ષકો હોય એને સંકૃત કક્ષકો કહેવાય. શું કહેવાય? સંકૃત કક્ષકો. જેની ઉર્જા એક સમાન હોય. એની ઉર્જા એક સમાન હોય. જેમ પી કક્ષક હોય, પી કક્ષકની પેટા કક્ષક કેટલી? 3. px 4px 4py અને 4pz. આ ત્રણે ત્રણની ઉર્જા કેવી હોય? એક સમાન. ડી ની 5 પેટા કક્ષક, પાંચેની ઉર્જા કેવી હોય? સમાન. એવી રીતે જે સંકૃત કક્ષકો બને, જે સંકરણમાં ભાગ લેતી કક્ષકો છે સંકૃત કક્ષકો, એની ઉર્જા પણ એક સમાન હોય. તો કે જે સંકરણમાં એક 4s કક્ષક અને 3 4p કક્ષક ભાગ લેતી હોય તો કુલ 4 સંકૃત કક્ષકો થઈ. એ 4 કક્ષકો ભેગી થઈને જે સંકરણ કરે એ સંકરણ કયું હોય? sp3. sp3 સંકરણ જો થતું હોય તો એનો આકાર હોય સમચતુષ્ફલકીય. રેડી? જે મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન હશે એની 4 કક્ષકો ફેલાયેલી હશે. એક 4s અને 3 4p કક્ષક, તો એ સંકરણ થાય sp3 સંકરણ. તો એનો આકાર હોય સમચતુષ્ફલકીય. અને એમાં
જે ચાર સંકૃત કક્ષકો છે ધાતુની જે ચાર સંકૃત કક્ષકો કોઈ પણ બે સંકૃત કક્ષકો વચ્ચેનો તમે કોણ જોશો નજીકની પાસેની કોઈ પણ બે સંકૃત કક્ષકો વચ્ચે બંધ કોણ 109 ડિગ્રી અને 28 મિનિટ હોય બરાબર ને સમચતુષ્ફલક આપણે ખબર કે આકાર હોય તો એનો બંધ કોણ કેટલો હોય 109 ડિગ્રી અને 28 મિનિટ તો sp3 સંકરણ એટલે શું તો કે એક 4s કક્ષક અને 3 4p કક્ષક સંકરણમાં ભાગ લેતી હોય તો ચાર સંકૃત કક્ષકો બને કે જેની ઊર્જા કેવી હોય એક સમાન તો એ આકાર બને સમચતુષ્ફલકીય અને બે સંકૃત કક્ષકો કોઈ નજીકની બે વચ્ચેનો બંધ કોણ હોય 109 ડિગ્રી અને 28 મિનિટ તો હવે ખબર પડી જાય કે sp3 સંકરણ થતું હોય તો આકાર કેવો હોય સમચતુષ્ફલકીય રેડી હાલ બીજું dsp2 રેડી આમાં આકાર કઈ રીતે થાય મધ્યસ્થ પરમાણુ જે હોય એની સાથે આ ચાર સવર્ગ સંયોજક બંધથી જોડાયેલા હોય એ ચાર જે કક્ષકો રહી એ બધાને સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલી હોય એક 4s ને 3 4p dsp2 સંકરણ તો કે જ્યારે એક 3D કક્ષક રેડી કોઈ પણ એ 3D xy yz zx s2 y2 ને dz2 એક 4s અને બે 4p કક્ષક એક 3D કક્ષક એક 4s કક્ષક અને બે 4p કક્ષક એટલે 4p ની જે પેટા કક્ષકો 4px 4py રેડી પણ એક 3D એક 4s અને બે 4p કક્ષક સંકરણમાં ભાગ લેતી હોય તો સંકરણ થાય dsp2 આમાં કેટલી સંકૃત કક્ષકો બની ચાર એક 3D એક 4s ને બે 4p એ ચાર સંકૃત કક્ષકો ઊર્જા એક સમાન હોય એ ચારે ચારની ઊર્જા એક સમાન હોય એક 3D એક 4s ને બે 4p કક્ષક સંકરણમાં ભાગ લેતી હોય તો સંકરણ થાય dsp2 સંકરણ થતું હોય તો એ આકાર હોય સમતલીય સમચોરસ કયો આકાર સમતલીય સમચોરસ ધાતુ પરમાણુ હોય એની સાથે જોડાયેલા હોય એક જ સમતલમાં બધાને બંને તમે જોડશો એટલે આવો આકાર થાય ને એક જ સમતલમાં એ ચારે જોડાયેલા હોય 90 ડિગ્રીએ તો એ બનશે સમતલીય સમચોરસ એમાં કોઈ પણ બે બાજુની પાસેની કક્ષકો લો અને એમાં તમે બંધ કોણ જોવો કોઈ પણ બે બાજુની તમે કક્ષકો લો એમાં તમે બંધ કોણ જોવો તો કેટલો થાય 90 ડિગ્રી થાય ને તો એમાં બાજુની બે કક્ષકો વચ્ચેનો બંધ કોણ કેટલો હશે 90 ડિગ્રી બાજુની બે સંકૃત કક્ષકો લેવા ને કોઈ પણ બે એ બે વચ્ચે 90 ડિગ્રીનો મધ્યસ્થ પરમાણુ હશે એ ચારે ખૂણે એ 90 ડિગ્રી એ ચાર સંકૃત કક્ષકો રહેલી હોય જેથી એનો આકાર બને એક જ સમતલમાં એ સમતલીય સમચોરસ કે જેમાં બાજુની બે સંકૃત કક્ષકો વચ્ચે બંધ કોણ હોય 90 ડિગ્રી પછી કુલ તમે બંધ કોણ જો બે સંકૃત કક્ષકો કોઈ પણ લો તો એમાં બે પ્રકારના થાય જોજો આ બેની વચ્ચે 90 ડિગ્રી આ બેની વચ્ચે 90 આ બે વચ્ચે 90 આ બે વચ્ચે 90 એટલે 90 વાળા કુલ કેટલા થયા ચાર બરાબર ને 180 વાળા બે થાય ને આ બે કક્ષકો લો સામસામેની તો બે વચ્ચેનો બંધ કોણ કેટલો થાય 180 આ બે વચ્ચે 180 પણ આપણે બે બાજુની બે નજીકની પાસેની એ લખ નાખો બે પાસેની સંકૃત કક્ષકો વચ્ચે બંધ કોણ કેટલો હોય આમાં 90 ડિગ્રી રેડી હાલો આ સવર્ગાંક 4 ની વાત થઈ પછી એમાં એક અપવાદ છે એ આગળ એ અપવાદ આવશે ત્યારે સમજાવીશ D3S સંકરણ આવશે જે P છે ને એની જગ્યાએ 3 3D કક્ષક અને એક 4S પણ અત્યારે લખતો નથી એમાંથી હાલો વાત કરવી સવર્ગાંક 6 ની સવર્ગાંક 6 હોય તો એમાં એક સંકરણ પેલા છે
sp3d2 અને બીજું સંકરણ એ d2sp3 બેમાં તમે સંકૃત કક્ષકો ગણશો ને તો 6 જ થશે sp3d2 અને d2sp3 હવે sp3d2 એ સળંગ આ રીતે યાદ રાખજો sp3d2 તો એમાં એક 4s 3 4p અને 2 4d કક્ષક ભાગ લેતી હોય જો એક 4s 3 4p અને 2 4d તો કુલ કેટલી થઈ 6 એક 4s 3 4p અને 2 4d કક્ષક ભાગ લેતી હોય તો સંકરણ થાય sp3d2 સંકરણ તો કુલ કેટલી સંકૃત કક્ષકો થઈ 6 તો એ 6 સંકૃત કક્ષકોની ઊર્જા એક સમાન હોય અને સંકરણ જો થતું હોય તો એનો આકાર હોય અષ્ટફલકીય કયો આકાર હોય અષ્ટફલકીય કે મધ્યસ્થ પરમાણુ એમ હોય એની સાથે આ ચાર બંધ જોડાયેલા એક સમતલમાં અને સમતલીય સમચોરસ જેવી રચના થાય એક અહીંયા ઉપર હોય અહીંયા ઉપર એક અહીંયા જોડાયેલો અને એક પાછળ રેડી આ એક સમતલમાં નથી આ ચાર જ એક સમતલમાં એક અહીંયા ઉપર અને એક એ જ રીતે પાછળ તો આ ચારેયને તમે આ ચાર સાથે જોડશો ને તો શું બને ચોરસ પિરામિડ નીચેને જોડશો ચોરસ પિરામિડ બે ચોરસ પિરામિડ ભેગા કરો તો એ આકાર કહેવાય અષ્ટફલકીય શું કહેવાય અષ્ટફલકીય કુલ કેટલા બંધ હોય 6 તો એક 4s 3 4p અને 2 4d કક્ષક આવું ક્યારે થાય જ્યારે ધાતુ પાસે 3d કક્ષક ખાલી ન હોય 3d કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરેલા છે તો ક્યાંથી તમારે ગોઠવવા પડે 4s 4p અને 4d તો 4d નો ઉપયોગ તમારે કરવો પડે તો આ સંકરણ થાય sp3d2 આકાર અષ્ટફલકીય d2sp3 સંકરણ તો એમાં બે 3d એક 4s અને 3 4p કક્ષક પાઈ કેટલી થઈ 6 બે 3d કક્ષક એક 4s અને 3 4p તો 6 સંકૃત કક્ષકો જો બને તો સંકલન કેવું થયું d2sp3 તો એનો આકાર થશે અષ્ટફલકીય આગળ લખ્યું હતું કે સવર્ગાંક 6 હોય તો એનો આકાર માત્ર એક જ હોય અષ્ટફલકીય પણ સંકલન બે જુદા જુદા પ્રકારના હોઈ શકે sp3d2 હોય અથવા d2sp3 તો એમાંય કોઈ પણ બે નજીકની બાજુની કોઈ પણ બે સંકૃત કક્ષકો તમે લેશો બે વચ્ચેનો બંધ કોણ તમે જોશો હાલો આ હે આની બાજુની આમાં 90 ડિગ્રી આ બે વચ્ચે 90 ડિગ્રી આ બે વચ્ચે 90 આ બે વચ્ચે 90 તો 4 ને ઉદય થઈ ગયા પછી એક અહીંયા હોય આવી રીતે બરાબર તો આજે અહીંયા કક્ષક આની અને આની વચ્ચે કેટલો હોય 90 ડિગ્રી આ બે વચ્ચે 90 ડિગ્રી આ બે વચ્ચે 90 આ બે વચ્ચે 90 એવી રીતે પાછળ હોય એ જ થાય ને કુલ 90 ના બંધ કોણ જોશો ને તમે 12 થાય કેટલા 12 ચાર અહીંયા એક અહીંયા ઉપર એને ચારે સાથે 90 ડિગ્રી પાછળ એનો 90 ડિગ્રી રેડી એટલે આમાંય બંધ કોણ સામાન્ય રીતે બે પાસ પાસેની સંકૃત કક્ષકો વચ્ચે 90 ડિગ્રી અષ્ટફલકીય આકારમાં સંકરણ બે તો કોઈ પણ સવર્ગાંક 6 વાળું સવર્ગ સંયોજન લેશો સંકીર્ણ સંયોજન 6 હશે આકાર એનો અષ્ટફલકીય હશે પણ સંકરણ આ બે માંથી કોઈ પણ એક હશે sp3d2 હશે અથવા d2sp3 આકાર એક અષ્ટફલકીય પણ સંકરણ બે જુદા જુદા પ્રકારના હોઈ શકે એમાંથી પછી એના બે બીજા નામ તફાવત શું છે બે સંકૃત કક્ષકોમાં જોશો તમે તો બે ડી કક્ષક છે એક s અને 3p છે તફાવત શું છે આ જે ડી કક્ષક છે એ 3d કક્ષક છે 3d કક્ષક એટલે એમાં ઇલેક્ટ્રોન ભરાયેલા હશે એની અંદરની કક્ષક છે અને આ જે 4d એ બહારની 4d છે ને
આ ડી કક્ષક અંદરની ડી કક્ષક છે અને આ રહી બહારની. તો આ જ્યારે અંદરની ડી કક્ષકનો ઉપયોગ થતો હોય સંકરણમાં, એટલે કે D2sp3 સંકરણ થતું હોય તો એને કહેવાય આંતરિક કક્ષકીય સંકીર્ણ. ખાસ યાદ રાખજો ક્યારે 3D કક્ષક D2sp3 સંકરણ થતું હોય, 3D કક્ષકનો સંકરણમાં ઉપયોગ થતો હોય એને કહેવાય આંતરિક કક્ષકીય સંકીર્ણ. અને જ્યારે 4D કક્ષકનો ઉપયોગ થતો હોય, પાછળ D એટલે 4D, પહેલા D એટલે 3D, તો એને કહેવાય બાહ્ય કક્ષકીય સંકીર્ણ. રેડી? તમને જે કોષ્ટક એમાં આપ્યું છે પેજ નંબર 254 ઉપર છે, આકારની લખેલા છે. પછી સવર્ગાંક 5 માટે લખ્યું તમને. સવર્ગાંક 5 હોય તો sp3d સંકરણ આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ. પણ 5 સંકરણ વાળું કોઈ આવશે નહીં, 4 અને 6 માટે. તો 4 અને 6 માટે જે છે એ આગળ જે સંકરણ લખ્યું છે એની આગળ એ લખ નાખવાનું કે સવર્ગાંક 4 sp3 સંકરણ, તો એમાં લખ નાખવાનું 1 4s 3 4p. D2sp2 dsp2 તો 1 3d 1 4s 2 4p કક્ષક. sp3d2 1 4s 3 4p અને 2 4d કક્ષક. D2sp3 આ કોના માટે હું સમજાવું? 21 થી 30 માટે, પરમાણ્વીય ક્રમાંક 21 થી 30 માટે. અને એ જ ઉદાહરણો આપણી પાસે આવશે એટલા માટે. D2sp3 તો 2 3d 1 4s ને 3 4p. આકાર અષ્ટફલકીય પણ સંકરણ જુદા જુદા. જો D2sp3 હોય તો એને કહેવાય આંતરકક્ષકીય સંકીર્ણ, અને sp3d2 હોય તો એને કહેવાય બાહ્ય કક્ષકીય સંકીર્ણ. તો હવે સંકરણ ઉપરથી આકારનો જવાબ મળી જાય. હું એમ કહું કે sp3 સંકરણ થાય તો કયો આકાર હોય? સમચતુષ્ફલકીય. dsp2 સંકરણ થાય તો કયો આકાર હોય? સમતલીય સમચોરસ. D2sp3 અથવા sp3d2 સંકરણ છે તો કયો આકાર હોય? તો કે અષ્ટફલકીય. આપણી પાસે 3 આકાર રહેવાના છે: સમચતુષ્ફલકીય, સમતલીય સમચોરસ અને અષ્ટફલકીય. પણ સંકરણ ઉપરથી તમારે યાદ રાખવાનું છે. જો sp3 સંકરણ થતું હોય તો સમચતુષ્ફલકીય, dsp2 હોય તો સમતલીય સમચોરસ, sp3d2 હોય અથવા D2sp3 હોય તો અષ્ટફલકીય. પણ એમાં યાદ રાખવાનું કે D2sp3 હોય તો આંતરકક્ષકીય સંકીર્ણ કહેવાય, અને sp3d2 હોય તો એને કહેવાય બાહ્ય કક્ષકીય સંકીર્ણ. રહી જાય એટલું યાદ? કમ્પ્લીટ. તો સંકરણ ઉપરથી આ એક સ્ટેપ બાય સ્ટેપ કેટલી વસ્તુ તમારે યાદ રાખવી પડશે, ત્યારે એક 4 માર્કનો પ્રશ્ન થશે. એક 21 થી 30 પરમાણ્વીય ક્રમાંક, પરમાણ્વીય ક્રમાંક અને એની ઇલેક્ટ્રોન રચના. વેનેડિયમ તો એની ઇલેક્ટ્રોન રચના, ક્રોમિયમ ઇલેક્ટ્રોન રચના, મેગ્નેઝિયમની ઇલેક્ટ્રોન રચના. તટસ્થ પરમાણુની 21 થી 30 જે ધાતુ તત્વો છે, જે સંક્રાંતિ તત્વો, એની મને ઇલેક્ટ્રોન રચના આવડતી હોવી જોઈએ, આ ફરજિયાત. પછી આટલા સંકરણ ખબર હોવી જોઈએ કે sp3 સંકરણ તો આકાર સમચતુષ્ફલકીય, dsp2 સંકરણ તો આકાર સમતલીય સમચોરસ, sp3d2 અથવા D2sp3 તો આકાર અષ્ટફલકીય. સંકરણ અને આકાર ખબર હોવી જોઈએ. રેડી? તો સંકરણ અને આકાર, કયો સંકરણ કયો આકાર એટલું કમ્પ્લીટ કરી નાખવાનું. આગળ લેશું કે જે 21 થી 30 પરમાણ્વીય ક્રમાંક વાળી જે ધાતુઓ છે, હવે એ સવર્ગ સંયોજનોનો ચુંબકીય ગુણધર્મ, ચુંબકીય ગુણધર્મ, એ ચુંબકીય ગુણધર્મમાં કઈ રીતે ગણતરી કરવાની, કઈ રીતે મળી, આગળ સમજાવું એમાંથી. પણ ખાસ સંકરણ અને આકાર વાળું જે છે આટલું એ કમ્પ્લીટ કરી નાખવાનું એમાંથી. એમાં બહુ વધારે ખાસ ખેંચીને લાંબુ નથી કર્યું, ટૂંકમાં આપી દીધું છે દરેક વસ્તુ. પણ ટૂંકમાં આ રીતે એમાંથી યાદ રાખજો. રેડી? કે કેટલા પ્રકારના સંકરણ. હજી એક સવર્ગાંક 4 વાળામાં એક અપવાદ તરીકે આવશે D3s. મેં આગળ જે કીધું તે sp3 ની જગ્યાએ 3p વપરાય, એની જગ્યાએ 3d વપરાય. 3 3d કક્ષક અને 1 4s કક્ષક ભાગ લેતી હોય તો કુલ 4 સંકૃત કક્ષકો થઈ. તો આનો આકાર કયો હોય? સમચતુષ્ફલકીય. આની સાથે રેડી sp3 અથવા D3s એ આગળ અપવાદ તરીકે આવશે ત્યારે એમાંથી સમજાવીશ. તો સંકરણની આકાર કમ્પ્લીટ કરી નાખો.
આગળ ચુંબકીય ગુણધર્મ સમજાવ્યું છે એમાંથી. બરાબર? ઓકે.